સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરાની વાગ્યા અટાણે 1:30. અમારે 1:30 કેમ વાગી ગયું કે અમારે ઘઉં છે ને થોડાક રહી ગયા હતા, એટલે ઘઉં નું આવ્યા હતા ટ્રેક્ટર ભરવાથી, જો ઘઉં ફેર્યા ને અમે બનાવ્યું આજ ભરેલા કંટોલાનું શાક. તો ચટણી, હળદર, મીઠું, ધાણા જીરાનો ભૂકો, માંડવીના બી, ગરમ મસાલો, ઝીણી ઝીણી ડુંગળી, હું બધું મોરી અને કંટોલાને અંદર ભરી દીધા. અટાણે કંટોલાની સિઝન છે તો ઝીણા ઝીણા નથી અમે તોડ્યા, અમે મોટા મોટા જ કંટોલા લીધા. તમે બધા આવજો કંટોલાનું શાક ખાવા, અને આવી રીતના તમે ભરીને બનાવીજો. પણ તમારી હેરમાં કંટોલા હોય અટાણે મૂંગા, અમારે તો જેમના જાવ એમના નીકળ્યા કંટોલા છે વાડીમાં અટાણે, એટલે અમે બનાવ્યું કંટોલાનું શાક. ને અટાણે ખાવાની પણ મજા આવે, બધી લીલોતરી કરતા કંટોલાનું શાક સારું. તો હાલો બપોરા પાણી કરી લઈ, અટાણ સુધી થાકી ગયા. જો મસ્ત બની ગયું ભરેલા કંટોલાનું શાક. અમે 3 જણા બાકી છે.